તમે જોઈ રહ્યા છો ટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત અમૂલ ફેડરેશન ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી મહેસાણા પહોંચ્યા. પીએમ મોદીએ રોડ શો કર્યો અને લોકોનું અભિવાદન ઝીલ્યું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીનું 7મું સમન્સ મળ્યું. અગાઉ 31 જાન્યુઆરી ઈડીએ સમન્સ મોકલીને 2 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ કેજરીવાલ હાજર રહ્યા ન હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. દિલ્હીમાં 4:3ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. ખનોરી બોર્ડર ઉપર ખેડૂત યુવકના મોતથી ખેડૂતો રોષે ભરાયા. હરિયાણામાં આજે 2 કલાક સુધી ટ્રાફિક જામની જાહેરાત. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રમાંથી 1 અને ઉત્તર પ્રદેશમાંથી 2 સહિત કુલ 4 થી 5 બેઠકની માંગ કરી. પોતે શિરડી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. પીએમ મોદી જેવો વેશ ધારણ કરીને ચણાની લારી ચલાવે છે 62 વર્ષીય વૃદ્ધ. પીએમના કારણે આવક થઈ બમણી. પોરબંદર શહેરને જંગલ સમજીને વર્તતા એક ટાર્ઝને પોરબંદર પોલીસ અને જિલ્લા પ્રશાસને કાયદાની 8મી આંખ દેખાડી. પાસા હેઠળ સુરત જેલ હવાલે કરી દીધો. જીએસટીમાં સૌપ્રથમ ગુસ્સી ટોક લાગેલા આરોપીના રાજકોટ કોર્ટે 16 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ફેબ્રુઆરી 2023 અને 24માં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ખોટું લૂંટનું નાટક કરીને પોલીસને ગેરમાર્ગે દોરનાર દિનેશ કાલાડિયાની પોલીસે અટકાયત કરી. કોર્ટ કેસમાંથી બચવા માટે રચ્યું હતું તરકટ. ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ 11ની જાહેરાત કરી. રેહાન અહેમદ અને માર્ક વુડ આઉટ. આવતીકાલથી શરૂ થશે મેચ. તો હતા આજના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.